7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના। ગુજરાત રાજ્યનું ગૌરવ બની દાહોદની એકમાત્ર દીકરી કે જેણે નેશનલ યુથ આઇકોન તરીકે બિરુદ મેળવ્યું। વિકસિત ભારત અંતર્ગત પાર્લામેન્ટમાં ટોપ 20માં સ્થાન પામનાર રાજવી કડિયા રાજ્ય સ્તરે દાહોદ જિલ્લાનું 48 તો રાષ્ટ્રીય સ્તરે ગુજરાત રાજ્યનું 18 વખત પ્રતિનિધિત્વ કર્યું। હા, વાત બિલકુલ સાચી છે કે ઇતિહાસ અને રાજનીતિ શાસ્ત્રમાં સ્નાતક કરતી આપણી રાજવીએ દાહોદમાં ધોરણ 1 થી 5 આરપી અગ્રવાલ, ધોરણ 6 થી 8 હસુબેન ગર્લ્સ પ્રાથમિક શાળા તેમજ બાકીનો અભ્યાસ નવજીવન ગર્લ્સ હાઈસ્કૂલ અને એમવાય હાઈસ્કૂલ ખાતે કર્યો હતો। શાળા જીવન દરમિયાન જ વિવિધ પ્રવૃત્તિઓ તેમજ સ્પર્ધાઓમાં સતત સક્રિય રહી અને તેણે પોતાને સતત વ્યસ્ત રાખી અને વિજેતા થવાનો ક્રમ જાળવી રાખ્યો હતો। વર્ષ 2022માં રાજ્ય સ્તરીય વક્તૃત્વ સ્પર્ધામાં ભાષા સંગમમાં વિજેતા થવા ઉપરાંત વર્ષ 2023માં રાજ્ય વિજેતા અને રાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી હતી। જેની વાત કરીએ તો રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવમાં રાજ્ય વિજેતા તરીકે ભારતીય સંસદ ભવન દિલ્હી ખાતે સંસદીય વક્તા તરીકે પ્રતિનિધિત્વ કરી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। તેણીએ આજે સુધી રાજ્ય સ્તરે દાહોદ જિલ્લાનું 48નો રાષ્ટ્રીય સ્તરે ગુજરાત રાજ્યનું 18 વખત પ્રતિનિધિત્વ કરે છે। વર્ષ 2026માં રાજ્ય ચેમ્પિયન અને યુવા નેતૃત્વનું શિખર બનેલ રાજવીની વિકસિત ભારત યંગ લીડર ડાયલોગ દિલ્હીમાં રાષ્ટ્રીય યુવા આઇકોન પાથ બ્રેકર રાજ્ય ચેમ્પિયન તરીકે પસંદગી થઈ। રાજવી કહે છે કે મારી આ યાત્રા સતત અને સખત મહેનત, શિસ્ત અને નેતૃત્વ અને સમાજ માટેની પ્રતિબદ્ધતાથી ઘડાઈ છે। વૈશ્વિક સ્તર પર ભારતનું એચવી પ્રતિનિધિત્વ કરવા સાથે વિકસિત ભારત 2047ને સફળ બનાવવા સતત પ્રયત્નો કરવા એ મારો ઉદ્દેશ છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। નમસ્કાર, મારું નામ રાજવી કડિયા છે અને હું દાહોદ જિલ્લાની વતની છું। હાલ હું અત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં બેચલર ઓફ આર્ટ્સ હિસ્ટ્રી વિષયની અંદર અંતિમ વર્ષની અંદર અભ્યાસ કરું છું। મુખ્યત્વે હું એક વક્તા અને એક એન્કર તરીકે વર્ષ 2023ની સંસદ ભવનની અંદર વક્તૃત્વ સ્પર્ધા હતી, જેમાં મેં દાહોદ જિલ્લાને ગુજરાત રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું હતું અને જ્યાં ત્યારે મારો પ્રથમ નંબર આવ્યો હતો અને મેં આખા ગુજરાતનું પ્રતિનિધિત્વ સંસદ ભવન ખાતે કર્યું હતું। ત્યારથી મારી આ સફરની શરૂઆત થઈ હતી, જ્યાં મેં સંસદ ભવનમાં ગુજરાતની એક દીકરી તરીકેથી આજે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026ની યુથ આઇકોન તરીકે આપ સૌની સમક્ષ છું। આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ કહ્યું હતું કે ભારતને એવા 1 લાખ યુવાઓ આપવા છે કે જેમનો રાજનીતિ સાથે કોઈ સંબંધ જ નથી। આજે એવા યુવાઓને આગળ લાવવા માટે આપણા પ્રધાનમંત્રીશ્રીએ ના માત્ર નેશનલ યુથ પાર્લામેન્ટ, ના માત્ર યુથ ફેસ્ટિવલ, પરંતુ હવે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ એ આપણા ભારત સમસ્ત છે, જ્યાં એક દાહોદ જિલ્લાના નાનકડા ગામથી એક સિંગલ ગર્લ ચાઇલ્ડ દીકરી તરીકે આજે રાષ્ટ્રીય કક્ષાનું પ્રતિનિધિત્વ કરનાર સોલ કોન્ક્લેવની અંદર ભારતના 100 એવા યુવાઓનું સ્થાન હતી, જ્યાં આજે સાંસ્કૃતિક સ્પીકર ઓફ ગુજરાત તરીકે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા પણ પુરસ્કાર પ્રાપ્ત થયો છે। મારી આ સફરમાં મેં વક્તૃત્વ સ્પર્ધાઓ તો ઘણી આપી હતી, જ્યાં આજે ગુજરાતથી લઈને ભારત સુધી અને ભારતથી લઈને આજે આંતરરાષ્ટ્રીય કદમ પણ મેં કરી રહી છું, જ્યાં યુનાઇટેડ નેશન્સ, માય ગો, માય ભારત સાથે આજે આખા ભારતના યુવાઓને એ સંદેશ આપવા માંગુ છું કે યુવા નેતૃત્વ, મહિલા એમ્પાવરમેન્ટ, કે તમે ભલે તમારા શિક્ષણ ગમે તે હોય, તમે કોઈ પણ બેકગ્રાઉન્ડથી આવતા હો, પરંતુ જો તમારો લક્ષ્ય માત્ર દેશના હિત માટે હોય, સમાજના હિત માટે હોય અને યુવાઓને આગળ લાવી આપણા સમાજને જો વિકસિત ભારત તરફ અગ્રેસર કરવા માંગતા હો, પોતાના કર્તવ્યનું નિર્વાહન કરવા માંગતા હો, તો એ દરેક યુવાઓ આજે આગળ આવે, આજે જોડાય અને માત્ર વિકસિત ભારતના એ સંકલ્પ સાથે જોડાય। કારણ કે વિકસિત ભારતનું સંકલ્પ માત્ર નેતાઓ અને સરકારો નથી, પરંતુ આપણા જેવા કરોડો યુવાઓનો છે। તે માટે આપણા દરેક યુવાઓને જોડાય એ સંકલ્પ સાથે આજે યુવા નેતૃત્વ સાથે માય ગો વોલેન્ટિયર તરીકે, માય ભારત વોલેન્ટિયર તરીકે અમે સરદાર પટેલની કરમસદથી કેવડીય પદયાત્રા સુધી પણ જોડાયા હતા, જ્યાં અમારું લક્ષ્ય એ હતો કે ગામડા સુધી અમે જોડાઈએ અને પૂરો દેશ આજે અમને એક જૂથ તરીકે જોવે છે કે આજે અમે એક ભારત, અખંડ ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત અમે બનાવીએ અને એ બધું કાર્ય માત્ર આપણા જેવા યુવાઓ કરી શકે છે। માત્ર ગુજરાતના યુવાઓ આજે ભારતનું નેતૃત્વ કરશે તો આપણો ભારત આવનારા 2047 પહેલાં જ વિકસિત ભારતનું નિર્માણ કરશે। ધન્યવાદ। મારી આ સફર એ આપણે સૌ માટે પ્રેરણા બની રહે, એક દીકરી, એક ભારતની દીકરી તરીકે આપ સૌની સમક્ષ વિકસિત ભારતના લક્ષ્ય સાથે આવે છે। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।